જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે ટેલિપ્રાઇમની લેક્ચરમાં તમારું સ્વાગત છે દોસ્તો. અત્યારે આપણે આવી ગયા છીએ હોમ સ્ક્રીન. ટેલિપ્રાઇમ છે આપણું. ટેલિપ્રાઇમની જે આપણે હોમ સ્ક્રીન છે, હોમ સ્ક્રીન ઉપર હવે આપણે જે ઓપ્શન જોવાના છે F1 હેલ્પ. આ F1 હેલ્પનો ઓપ્શન આપણને ટેલિપ્રાઇમની અંદર કઈ રીતે ઉપયોગમાં આવે છે, કઈ રીતે આપણને હેલ્પ કરે છે, તેના વિશે આપણે થોડી માહિતી મેળવશું. દોસ્તો, જે રીતે આપણને ખ્યાલ છે કે ટેલિપ્રાઇમનો મુખ્ય ઉદ્દેશ્ય પાવર ઓફ સિમ્પ્લિસિટી. તમને સ્લોગન ખ્યાલ જ છે કે કામ કરવાની પદ્ધતિને ખૂબ જ સરળ બનાવવા માટેનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રયાસ છે. તો દોસ્તો, F1 હેલ્પની ઉપયોગિતા વિશે આજે આપણે વાત કરવાના છીએ. દોસ્તો, જેવી રીતે તમે જાણો છો કે ગમે ત્યારે આપણે કામ કરતા હોઈએ છીએ કે આપણે આ ટેલિપ્રાઇમની અંદર આ ગેટવે ઓફ મેનુ છે. તો આપણે કોઈ પણ ઓપ્શનમાં જવા માટે આપણે માનો કે આપણે ટાઈપ કરવું પડે છે કે અથવા તો કર્સરને આપણે નીચે અથવા તો ઉપર લઈ આવવું પડે છે. તો મતલબ મેં પહેલાં પણ જે રીતે વાત કરેલી કે ધીમે ધીમે તમે શોર્ટકટ કીનો આપણે ઉપયોગ કરવાનો છે, જેથી કરીને આપણું કામ આસાન થાય. તો તેના માટે જરૂરી છે કે આપણે ગમે ત્યારે ટેલિપ્રાઇમ ઉપર કામ કરતા હોઈએ છીએ ત્યારે આપણે ખૂબ જ પ્રેક્ટિસથી કામ કરવાનું છે. પ્રેક્ટિસ જ્યારે આપણે, જો તમે એકાઉન્ટન્ટ હો અથવા તો અત્યારે ટેલિપ્રાઇમ શીખી રહ્યા હોય, તો જ્યારે તમે પ્રેક્ટિકલ કોઈ પણ કામ કરો છો તો એવું ધ્યાનમાં રાખો કે જે રીતે બને એટલો તમારો ઉપયોગ શોર્ટકટ કીથી વધુ થાય, જેથી ભવિષ્યમાં તમને ખૂબ જ હેલ્પફુલ થાય. તો વધારે ટાઈમ નહીં લેતા ચલો આપણે ઓપ્શન વિશે આપણે આગળ જોઈશું. તો આપણે ટેલિપ્રાઇમના F1 ઓપ્શન હેલ્પ, બરોબર. જો આપણે માઉસથી પણ જઈએ છીએ અને આપણે આપણા ઓપ્શન શોર્ટકટ કીથી પણ આપણે એના ઉપર આપણે પહોંચી ગયા, બરોબર. કંટ્રોલ F1 એનો શોર્ટકટ કી છે. હવે આગળ આમાં જે ઉપયોગી ઓપ્શન છે ને એના વિશે હું તમને વાત કરવાનો છું. તો સૌથી પહેલાં આપણે શોર્ટકટ કી ટ્રીક, બરોબર, કે જેવી રીતે આપણે શોર્ટકટ કીની મેં વાત કરેલી એવી રીતે તમારે શોર્ટકટ કી ક્રિએટ કરવા માટે આપણે સેટિંગના ઓપ્શનમાં આ તમને એક પહેલો પોઈન્ટ તમને શીખવાડી રહ્યો છું. એમાં સેટિંગની અંદર લેંગ્વેજનો ઓપ્શન આવશે. આ જો બાજુમાં તમને તમારા અલગ અલગ વર્ઝનમાં અલગ અલગ રીતે હશે દોસ્તો, એટલું ધ્યાન રાખજો. સેટિંગવાળા ઓપ્શનની અંદર જવાનું છે તો અહીંયા તમને બીજો જ ઓપ્શન દેખાશે, લેંગ્વેજ ઓપ્શન. જુઓ, તમે લેંગ્વેજ ઓપ્શનને સિલેક્ટ કરશો ને એટલે જો સામે તમને એક બીજો ઓપ્શન ખુલશે, ડેટા એન્ટ્રી લેંગ્વેજનો ઓપ્શન તમારી સામે ખુલી જશે. તો ડેટા એન્ટ્રી લેંગ્વેજની અંદર જો એનો શોર્ટકટ કી આપેલી છે તમને, એ પણ યાદ રાખજો, Ctrl W. તો જેવું તમે એન્ટર કરશો તમારી સામે સિલેક્ટ ધ ડેટા એન્ટ્રી લેંગ્વેજ, તમારી ડેટા એન્ટ્રી લેંગ્વેજ તમારે સિલેક્ટ કરવાની રહેશે. તો દોસ્તો, મેજોરિટી કામ આપણે ઇંગ્લિશમાં જ કરતા હોઈએ છીએ, બરોબર છે. તો એના માટે આપણે ઇંગ્લિશ લેંગ્વેજ જ આપણે સિલેક્ટ કરશું. તો દોસ્તો, એક જ મિનિટ.
સેટિંગ, ડિસ્પ્લે લેંગ્વેજ ઇંગ્લિશ. તમે લેંગ્વેજ પણ બદલી શકો છો, બરાબર. ડિસ્પ્લે લેંગ્વેજ આપણે તો આપણા ફોન ઓપ્શનમાં આવી જાય. સેટિંગમાં જવાનું છે, પછી આપણે લેંગ્વેજમાં જવાનું છે, ડેટા એન્ટ્રી લેંગ્વેજની અંદર જવાનું છે. ત્યાર પછી આપણે જવાનું છે ઇંગ્લિશ. ઇંગ્લિશની અંદર અત્યારે એક જ ઓપ્શન આવે છે, બરાબર છે દોસ્તો. ખ્યાલ નથી આવતો કદાચ નવા વર્ઝનમાં શું ફેરફાર કરેલું છે. આપણે જો આ ગુજરાતી સિલેક્ટ કરું છું ને, તો એક જ મિનિટ આપણે જોઈ લઈશું. આ જો સાઈડમાં ઓપ્શન આવી ગયા આવી રીતે. હવે અંગ્રેજીમાં સારું નથી, કેમ નથી આવતું? દોસ્તો જો તમને ખ્યાલ આવી ગયો હશે, જો એ દબાવશું એટલે જો સીધું અલ્ટર એન જો ડાયરેક્ટ બેન્કિંગ. જો તમને આ તો તમને ખ્યાલ નહીં આવે કદાચ, મારા સ્ક્રીન ઉપર તમને નહીં દેખાય, પણ તમે ત્યારે કામ કરતા હશો ત્યારે સાઈડમાં જો ક્યુ છે, એ તમને બ્લુ કલરમાં દેખાશે, ડિસ્પ્લે ડી ઉપર દેખાશે. મતલબ ડાયરેક્ટ હું ક્યુ દબાવીશ એટલે ડાયરેક્ટ સીધું ક્વિટ થઈ જશે. તમે જો મારા સ્ક્રીન ઉપર તમે જુઓ તમે, બરાબર. હું ખાલી ક્યુ દબાવીશ, જો આવી ગયા આપણે ડાયરેક્ટ ક્વિટ ઉપર ઓપ્શન આવી ગયા. એટલે આ જે ઓપ્શન છે ને, એ તમને બ્લુ કલરમાં હાઇલાઇટ થશે. બુકમાં જો કે ઉપર આવી ગયું, બેન્કિંગમાં એન ઉપર આવી ગયું. તો તમે ખાલી ફાઇનલ એકાઉન્ટમાં એફ, બરાબર, પછી એસ, શોર્ટકટ કી એસ. સારી સ્ટોક સમરીમાં ખાલી હું એસ દબાવીશ ને તો પણ સ્ટોક સમરી ખુલી જશે. તમે ખ્યાલ આવ્યો? એટલે જે રીતે તમે શોર્ટકટ કીનો ઉપયોગ કરશો, આ જો સ્ટોક મેનુ ખુલી ગયું, સ્ટોક રજિસ્ટર ખુલી ગયું આપણું, બરાબર છે. એટલે તમારે શોર્ટકટ કી આવી રીતે શીખતી રહેવાની છે. બીજો ઓપ્શન ટેલી હેલ્પની અંદર, કે ગમે ત્યારે આપણે કામ કરતા હોઈએ છીએ, તો માનો કે બાય ચાન્સ 99.99% પ્રોબ્લેમ નથી આવતો કે ડેટા કોઈ કરપ્ટ થાય આપણો, બરાબર. પણ બાય ચાન્સ કોઈ ડેટા કરપ્ટ થયો તો એને કઈ રીતે રિપેર કરવાનો છે, તો તેના માટે આપણે આવી જવાનું છે ટ્રબલ શૂટિંગ ઓપ્શનમાં. ટ્રબલ શૂટિંગ ઓપ્શનની અંદર અહીં તમને રિપેરનો ઓપ્શન આવશે. ટ્રબલ શૂટિંગ ઓપ્શન આપણે એન્ટર કરશું એટલે તમારી સામે ઓપ્શન ખુલી જશે. તમારી સામે ઓપ્શન ખુલી ગયા તો એમાં જો આ રિપેરનો ઓપ્શન આવશે. તો આ રિપેરનો ઓપ્શન તમે ખુલશો અને માનો કઈ ડેટામાં તમારે જે કંઈ ડેટા પ્રોબ્લેમ હોય એ ડેટાને રિપેર કરવું હોય તો આ તમને રિપેરનું પૂછશે. ડેટા તમારો રિપેર થવાનું ચાલુ થઈ ગયું. તો આ તમને ખ્યાલ આવશે કે આ રહ્યું બિફોર રિપેર ડેટા કેટલો હતો અને આફ્ટર રિપેર ડેટા કેટલો છે. બિફોર રિપેર આ રહ્યું ટોટલ વાઉચર 5, આફ્ટર 5. એટલે તમને ટોટલ વસ્તુમાં કે પણ તમારી એરર હશે તો અહીંયા તમારે રિપેર સક્સેસફુલી ઓપ્શન આવશે અને તમને બધી વિગત અહીંયા તમને મળી જવાની છે. દોસ્તો આવું તો લગભગ જરૂર નહીં પડે, પણ આમ છતાંય તમારા ધ્યાનમાં હોવું જોઈએ.
હવે F1 ઓપ્શનની ત્રીજી ખાસિયત શું છે એના વિશે હું વાત કરવાનો છું. તો દોસ્તો, જેવી રીતે તમે જાણો છો કે સેટિંગની ઓપ્શનમાં આપણે જશું, એમાં એક સ્ટાર્ટઅપ ઓપ્શન આવે છે. આ સ્ટાર્ટઅપ ઓપ્શનની અંદર તમારે પેલી કંપની છે લોડ કંપની ઇન સ્ટાર્ટઅપ. દોસ્તો, અત્યારે આપણે ગમે ત્યારે આપણે ટેલિપ્રાઇમ ચાલુ કરતા હોઈએ છીએ, તો ત્યારે આપણે દર વખતે આપણે કંપની સિલેક્ટ કરવી પડે, કઈ કંપનીમાં કામ કરવાનું છે. માન લો કે આપણે 7-8 કંપની હોય, તો કંપની ગમે ત્યારે ખોલે અથવા તો આપણે બંધ કરી હોય તો આપણે પાછી ચાલુ કરવી પડે છે. તો એના માટે આપણે સિમ્પલ છે કે જે કંપનીમાં આપણે કામ કરવાના છીએ, તો એ કંપની આપણે પહેલેથી સિલેક્ટ કરી નાખીએ, બરોબર. તો અહીંયા તમને ઓપ્શન આવશે, કયા ઓપ્શનમાં આપણે જવાનું છે. હું તમને એકવાર પાછું તમને માહિતી આપી દઉં છું. F1 ઓપ્શનની અંદર, સેટિંગ ઓપ્શનની અંદર સ્ટાર્ટઅપ, બરોબર. સ્ટાર્ટઅપ ઓપ્શનમાં જવાનું છે. લોડ કંપની ઇન સ્ટાર્ટઅપ, યસ, બરોબર. કંપની આપણે ટેલિપ્રાઇમ ચાલુ કરીએ ત્યારે આપણે જે કંઈક આપણી કંપની છે એ ઓપન રહેવી જોઈએ કે નહીં, તો કે યસ. બીજો ઓપ્શન છે કે કેટલી કંપની ઓપન તમારે રાખવી છે. માન લો કે મારે એટલી બધી કંપની છે, આ લિસ્ટ ઓફ કંપની, પણ મારે મેજોરિટી 2 કે 3 કંપની ઉપર વધારે કામ કરવાનું હોય છે. તો જે કંપની ઉપર કામ કરવાનું હોય છે તો હું એને સિલેક્ટ કરી લઈશ અહીંયા, બરોબર. ચલો, 2 કંપની મારે કામ કરવાની છે. હાલો, ભૂમિ નમકીન અને ગોપીનાથ પ્રાઇવેટ લિમિટેડ. હવે એન્ડ ઓફ ધ લિસ્ટ આપી દઈશ દોસ્તો. હું તમને બધી વસ્તુ તમને કહું, બરોબર. એન્ડ ઓફ ધ લિસ્ટ આપી દીધું. પાછી એક કંપની કેમ આવી ગઈ? હાલો, ગોપાલ પ્રો ટ્રેડિંગ, ગૂગલ ટ્રેડર્સ. આપણે 2 કંપની આપણે અહીંયા આપણે શીખવા માટે લઈ લીધી છે. અહીંયા આપણે એન્ડ ઓફ ધ લિસ્ટ કરી નાખ્યું, બરોબર. અહીંયા તમને દેખાઈ ગઈ 2 કંપની તમારી લોડ થઈ ગઈ. હવે આપણે બહાર નીકળી જશે, આપણે ક્વિટ કરી દઈએ, બરોબર. ટેલિપ્રાઇમનો સોફ્ટવેર આપણે ક્વિટ કરી દઈએ, બરોબર. દોસ્તો, હવે છે ને આપણે ઓપ્શનથી પાછું ચાલુ કરશું, બરોબર છે, કે ટેલિપ્રાઇમ આપણે પાછું ચાલુ કરીએ, બરોબર દોસ્તો. તો આપણે જે 2 કંપની ઓલી સિલેક્ટ કરેલી હતી ને, એ જ કંપની આવવાની છે. તમે ધ્યાનથી જુઓ. અત્યારે આપણું એજ્યુકેશન મોડ હાલે છે. માઇગ્રેટ આપણે નહોતી ગઈ છે દોસ્તો. આવી ગઈ ને 2 કંપની, જે કંપનીમાં આપણે કામ કરવાનું છે ઓટોમેટિક આવી ગઈ. તો આપણો એટલો ટાઈમ બચ્યો, જે કંઈ આપણે માઇક્રો 2-5 સેકન્ડનો ટાઈમ બચ્યો એ. તો દોસ્તો, આવી રીતે જેટલું પણ તમે ટેલિપ્રાઇમ શીખતા જશો એટલું તમને ખૂબ જ ફાયદાકારક થવાનું છે, અને ખૂબ જ તમને સરળતાથી તમે તમારું એકાઉન્ટિંગ કરી શકવાના છો. ચોથો ફીચર્સ છે કે ડિસ્પ્લે. આપણે ડિસ્પ્લે હોય છે, બરોબર. તો માન લો કે આપણે આ પેલું કે ગ્રાફ ઓપ્શન, નીચે ગમે ત્યારે આપણે કોઈ પણ ડેટા ખોલતા હોય ને, આપણે માનો કે સ્ટોક સમરી કે ગમે ડેટા ખોલતા હોય ને, તો ગ્રાફ ઓપ્શન નીચે આવે કે ન આવે, બરોબર. સેલ્સ, માનો કે આપણું સેલ્સ ખુલવું હોય, બરોબર છે, કે વાઉચર ને સેલ્સ પરચેસ ને, તો નીચે ગ્રાફનો ઓપ્શન આવે કે ન આવે. તો તેના માટે આપણે ગ્રાફનો ઓપ્શનથી શું થાય કે ગમે ત્યારે મંથ વાઇઝ આપણે સેલ્સ કે પરચેસ આપણે કમ્પેરિઝન કરવું હોય તો એ ગ્રાફ ઓપ્શનથી આપણે ઇઝીલી સેલ્સને ટ્રેક કરી શકીએ કે ભાઈ જાન્યુઆરી મંથમાં કેટલું સેલ, ફેબ્રુઆરીમાં સેલ્સ કેટલું હતું. તો પ્લસ માઇનસ ગ્રાફ દ્વારા આપણને સહેલાઈથી ખબર પડી જાય કે કયા મંથમાં પ્લસ માઇનસ રહે છે, સેલ્સ હોય, પરચેજ હોય કે અથવા કોઈ પણ ડેટા હોય.
તો આ ડિસ્પ્લેની અંદર આપણે આવી ગયા છે. હવે જો ડિસ્પ્લેની અંદર બહુ સારા બધા ઓપ્શન છે, બરોબર છે. તો હવે આપણે ગ્રાફવાળો ઓપ્શન જોવું હોય છે, બરોબર. તો ડિસ્પ્લેમાં ઘણી બધી વસ્તુ છે, બરોબર છે. તમે ધ્યાનથી વાંચતા જજો, તમને 2-4 નવી વસ્તુ પણ શીખવા મળશે અલગથી. આપણે અત્યારે જો હું તમને કહી દઉં કે જો આ રહ્યું કે તમે જે પણ રિપોર્ટ તમારે જનરેટ કરવું હોય છે, તો એમાં કોઈ ફીચર્સ તમારે એડ કરવું હોય છે, તો અહીંથી તમે અનેબલ કરી શકો છો. આ રહ્યું જો હું તમને ત્રીજા ઓપ્શન ઉપર લઈ જાઉં છું કે જો ત્રીજો ઓપ્શન છે કલર અને સાઉન્ડ. તો અનેબલ કલર એન્ડ સાઉન્ડ, તો એમાં યસ આપેલું છે. જો તમારે ચેન્જ કરવું હોય તો સિમ્પલી એન્ટર બટન દબાવવાનું, કર્સર લઈ આવીને એન્ટર બટન દબાવવાનું, બરોબર. આપણે જનરલી શું યસ નો કરતા હોઈએ છે, પણ આપણે એન્ટર દબાવવાનું. એન્ટર દબાવ્યું એટલે યસ થઈ ગયું, એન્ટર દબાવ્યું એટલે નો થઈ જશે. તો આવી જ રીતે ડિસ્પ્લે મોડની અંદર બધા અલગ અલગ ઓપ્શન છે, બરોબર. ડિસ્પ્લે મોડ બ્રાઇટ, બરોબર. રાત્રે કામ કરતા હોય તો લાઇટ કરી નાખવાની. સાઉન્ડ અવાજ પ્લસ માઇનસ કરવું હોય, બરોબર. નો ભાઈ અવાજ મારે નથી જોતો, કામ કરું છું, મને ડિસ્ટર્બન્સ થાય છે, તો મારા અવાજને બંધ કરવો હોય તો બંધ કરી શકું છું. તો આ બધા ઓપ્શન છે. જો આ રહ્યો શો નોટિફિકેશન એક્ટિવિટી, સો આ બધા અલગ અલગ ઓપ્શન છે. એક એક ઓપ્શન ગમે ત્યારે આપણે ફ્રી હોય તો આપણે એની વસ્તુ ચેક કરતી જવાની, અને એની ઇફેક્ટ આપણા રિપોર્ટની અંદર શું થાય છે, તો એ બધું આપણે અહીંથી તમને ખ્યાલ આવશે. સોર્ટિંગ મેથડ ફોર પેન્ડિંગ બિલ્સ ઇન વાઉચર. તો આ જે અલગ અલગ બધા ઓપ્શન છે ને, એ તમારે જો સ્ટ્રાઇપ વ્યૂ, સો બોટમ બાર, સો સ્ટ્રાઇપ વ્યૂ, સ્ટો રિપોર્ટ વ્યૂ ફોર રિપોર્ટ, તો આ ટાઈપ છે. તો આના અલગ અલગ ઓપ્શન છે, ચેક કરી લેવાના દોસ્તો. અત્યારે હું તમને ખાલી શીખવા માટે તમને બધું કહી રહ્યો છું. એક એક ઓપ્શન તમે ચેક કરી અને શીખી શકો છો કે એની ઇફેક્ટ આપણા ટેલિપ્રાઇમની અંદર શું થશે. તો દોસ્તો અત્યારના લેક્ચરમાં બસ આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધુ ઇન્ટરેસ્ટિંગ માહિતી માટે આપણે મળીશું. આ લેક્ચરમાં મેં તમને શીખવાડ્યું કે શોર્ટકટ કી ટ્રીક ફોર ડિસ્પ્લે મેનુ. તો આ ડિસ્પ્લે મેનુની અંદરની શોર્ટકટ કી વિશે મેં તમને શીખવાડ્યું. બીજી ઓપ્શન કે કરપ્ટ ડેટા થઈ ગયો હોય બાય ચાન્સ, 99% તો થશે જ નહીં, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે ક્યારેક તમે પ્રોબ્લેમમાં ફસાઈ ગયા અને તમારો ડેટા રિપેર કરવાનો થયો, તો તમારે કઈ રીતે ડેટા રિપેર કરવાનો છે તે. ત્રીજું સ્ટાર્ટઅપ ઓપ્શન વિશે, કે કોઈ પણ વસ્તુમાં આપણે કામ કરતા હોઈએ છીએ ત્યારે આપણે સ્ટાર્ટઅપ ઓપ્શનથી, માનો કઈ કંપનીમાં આપણે કામ કરવું છે, બરાબર, કે ટેલિપ્રાઇમ આપણે ચાલુ કરી તો કંપની આપણી જે કંઈ કંપનીમાં કામ કરવાનું છે એ કંપની ખુલ્લી હોવી જોઈએ, તો આપણે ઇઝીલી મતલબ આપણો ટાઈમ બચી જશે. ચોથી વસ્તુ છે કે ડિસ્પ્લે મેનુ. ડિસ્પ્લે મેનુમાં સેટિંગમાં જઈ આ તમને ડિસ્પ્લે મેનુ આવશે. ડિસ્પ્લે મેનુની અંદર તમારે અલગ અલગ ઓપ્શનમાં જે કંઈ ચેન્જીસ કરવા હોય તો તે તમે કરી શકો છો. થેન્ક યુ દોસ્તો.